તો કેમ છો મિત્રો? હવાના વાગ્યા 10 એટલે બંકો ઉઠીને જતો રહ્યો સૌથી પહેલા આપણા રૂમમાં જઈને જોયું કે એટલી બધી ચેનલમાં મજા આવી નહીં. તો મિત્રો થોડો સપોર્ટ કરતા રહેજો એટલે આ બંકો વધી કે આગળ આમ કરતા થઈ જાઉં હું તૈયાર ને હવે જાઉં ચકલન દોણા હાલવા. પહોંચી જઈ ચકલન ઘરે અને હાલ દીધો એને દોણા. ચકલન દોણા હાલીને મોહન ચિરાગ જતા રહ્યા ઘેર, કારણ કે આપણે જવાનું હતું બેંકમાં પૈસા ઉપાડવા. પણ ચિરાગ થોડી કરતો તો મસ્તી એટલે લઈ લીધો એને વિડીયો. હવે બંકા લઈ લીધું બાઈક અને પહોંચી જાય SBI ના એટીએમ માં પહોંચી જાય ને હવે અંદર જતા રહ્યા એટીએમ માં પૈસા ઉપાડવા. પૈસા હોય કે ના હોય એક્ટિંગ તો કરવી કે નહીં. એટીએમ માં પૈસા પડીને અમે બે બંકાઈ ગયા મુંબઈ વડાપાવ ખાવા. પણ વડાપાવના પૈસા ને પીડા દીધી પેલા છોડા તો ભાઈ એટલી મજાથી પીધી કે વાત જ મત પૂછો. હવે અમે બંકાઈ ગયા ઘેર ને વાનું હવે ક્રિકેટ, એટલે ક્રિકેટ નો તો શોખ હતો જાગેલો જ એટલે કરી દીધી ક્રિકેટ ચાલુ. ક્રિકેટ ચાલુ કરીને હવે છોટો મારે કે વાત જ મત. ઘડે ગુંધા મારું તો ઘડીક સીધા મારું, આવું આપડી ક્રિકેટ રમવાની સ્ટાઈલ. આમ કરતા પડી ચિરાગ અને આપડી પહોંચી જાય ચિરાગ ના ઘેર. પણ ચિરાગ વાળતો તો હાવણાથી પોણી આપણે એનો વિચાર દીધો એટલે હંતાડતો તો એનું મોઢું. એના મોઢામાં ભલે કોઈ નતું પણ તો એને હંતાડ્યું એનું મોઢું. એમ કરતા હું ગિરીશ કાકા નીકળી જાય બહાર ફરવા અને ફરીને આવવાનું પાછું ઘેર. તો આજનો લોક આટલા સુધી રાખીએ, મળીએ આવતા લોકમાં. ત્યાર સુધી જય માતાજી, જય ગોગા મહારાજ.